જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, દિવ્યાંગ મિત્રોને, દિવ્યાંગ બાળકો હોય કે દિવ્યાંગ જે સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તેમના માટે જે એલટીસીના લાભોમાં જે મહત્ત્વની બાબતો હોય છે તેમને જે વધારાની જે એલટીસી બાબતે જે લાભ મળે છે તેની આજના આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે કાંઈ જે દિવ્યાંગ મિત્રોને એલટીસી બાબતે લાભ મેળવે છે તેમજ એલટીસીના જે ખરેખર નિયમો હોય છે તેની આપણે સંપૂર્ણ વિગત ડિટેલમાં મેળવીશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દિવ્યાંગ મિત્રોને લગતી જે તમામ માહિતી હોય એ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જાણીએ મિત્રો, જે એલટીસી વિશે શું છે. સૌથી પ્રથમ તો એલટીસી શું હોય છે તે આપણા માટે ખૂબ મહત્ત્વની બાબત છે. એલટીસી એટલે મિત્રો જે ગવર્મેન્ટ કર્મચારીઓ હોય તેમને સરકારી ખર્ચ દ્વારા જે ફરવા જવા માટે અથવા તો જે એના નિયમોમાં આવતું હોય એ રીતે એમને જવા માટેનો ખર્ચ આપે છે અને તેના માટે જે અમુક જે પરચુરણ રજાઓ હોય છે એનો જે પગાર પણ રોકડ સ્વરૂપે આપવામાં આવતો હોય છે. અમુક જે ખાનગી કંપનીઓ છે તેમના દ્વારા પણ આ સવલતો આપવામાં આવતી હોય છે અને એમાં પણ જે એની થોડી કન્ડિશન હોય એ ગવર્મેન્ટ કરતાં અલગ હોઈ શકે અને ખાસ કરીને એમાં જે દિવ્યાંગ મિત્રોને જે વધારાનો લાભ મળે છે તેની પણ આપણે વાત કરીશું. અહીંયા જે માહિતી આપી છે એ પ્રમાણે મિત્રો જોઈએ તો એલટીસી બાબતે એના જે બ્લોક હોય છે કે જે અમુક વર્ષ દરમિયાન આ બ્લોક ચાલુ હોય છે. એ બ્લોક દરમિયાન 1 કે 2 વખત એનો લાભ મળતો હોય છે. ખાસ કરીને જો રેલવેમાં જો મુસાફરી કરતા હોય તો એમાં જે 3 ટાયર એસીની જે ટિકિટના જે નાણાં હોય એ મળવાપાત્ર એમાં રહેતા હોય છે. જે પણ જે સરકારી નોકરી કરતા હોય તે મિત્રોને ખાસ આ બાબત જે છે એ પણ ઉપયોગી બનશે અને જે દિવ્યાંગ મિત્રો પણ જે નોકરી કરતા હોય અથવા તો કંપનીમાં હોય તો જો ત્યાં પણ આવા લાભ મળતા હોય તો તેમાં આ રીતે એનો લાભ મળતો હોય છે અને તેઓને જે ફરવા જવા માટે કે કોઈ સ્થળની મુલાકાત લેવા માટે જે કંપની તરફથી અથવા તો સરકારી નોકરી કરતા હોય તો સરકાર તરફથી આ જે સુવિધા મળે છે તેમની જાણકારી મળશે. જો સરકારી બસમાં જો મુસાફરી કરી હોય તો એની જે સરકારી બસની ટિકિટ હોય એ પ્રમાણે એનું ભાડું મળે અને જો વિમાનમાં મુસાફરી કરી હોય તો પણ જે 3 ટાયર એસીનું જે ભાડું હોય એ મળવાપાત્ર રહેશે. એની જે રેલવેની વેબસાઇટ હોય છે એની ઉપરથી એનો જે ફેર ચાર્જ હોય એ ડાઉનલોડ કરી અને એ મુજબ કિલોમીટર આપણે બિલમાં આકારવાના રહેશે. જ્યાં રેલવે ન જતી હોય અને ફરજિયાત સ્ટીમર કે હોડીમાં જવું પડે તો તે ટિકિટ મુજબનું ભાડું એલટીસીમાં મળવાપાત્ર હોય છે. એલટીસીમાં જો માન્ય ટ્રાવેલ્સમાં જાઓ તો તેને પણ રેલવે 3 ટાયર એસીનું જે ભાડું હોય એ પ્રમાણે મળશે. એટલે કે જો કોઈ ટ્રાવેલ્સ જે માન્ય છે તેને જ માન્ય આપે છે, આમ પ્રાઇવેટ બધી દરેકને માન્ય આપતા નથી, પણ એમાં હોય તો આપણે જે 3 ટાયર એસીનું જે હોય ભાડું એ મળવાપાત્ર રહેતું હોય છે. ત્યાર પછી જો અમુક જો શિક્ષકના કિસ્સામાં હોય તો જો વેકેશનમાં અથવા તો રજામાં પ્રવાસ કરો છો તો કોઈ પણ જાતની જે રજા છે એ કપાતી નથી, પરંતુ એલટીસીનો લાભ છે એ લીધા બાબતની નોંધ સેવાપોથીમાં કરવામાં આવતી હોય છે. એલટીસી પ્રવાસમાં વધુમાં વધુ 3000 + 3000 અપ અને ડાઉન એમ કુલ 6000 કિલોમીટર સુધી કરી શકાય છે. એટલે કે 3000 જવાના અને 3000 આવવાના એમ ટોટલ જે છે એ 6000 કિલોમીટર સુધી તમે એલટીસીમાં બતાવી શકો છો. એલટીસીની રજા હેઠળ રજા રોકડનો 10 દિવસનો અલગ પગાર મળવાપાત્ર છે. જેમાં હાલમાં જે 6ઠ્ઠું પગાર પંચના બેઝિક અને તેના પર 203% મોંઘવારી મુજબ દિવસ 10નો પગાર મળવાપાત્ર છે. આ જે છે એ તો જૂની બાબત છે, પણ જે 7મા પગાર પંચ મુજબ જે હોય છે એનો જે બેઝિક હોય એ પ્રમાણે અને જે આપણે મોંઘવારી અત્યારે લગભગ 44% જેટલી છે એ પ્રમાણે એનો પગાર મળે છે. એટલે કે જે તે સમયે જેટલું હોય તેનો 10 દિવસનો જે રોકડ પગાર છે એ મળવાપાત્ર રહેતો હોય છે. જો પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો બંને એક સાથે એલટીસીનો લાભ લઈ શકે છે. જેમાં બંનેમાંથી એક કર્મચારી પ્રવાસ ભથ્થાનું બિલ આકરી શકે છે, જ્યારે પતિ પત્ની બંને 10ની રજા રોકડ બિલ આકારી શકે છે. એટલે કે જે ભાડું છે એ બંને એક પતિ પત્નીને એક જ લઈ શકે, એટલે કે બંનેના ભાડા ગમે એક ઓલામાંથી લઈ શકે, પણ જે 10 દિવસની રજાનું રૂપાંતર છે એ રોકડ સ્વરૂપમાં બંનેને મળી શકે. એલટીસીમાં જે કુટુંબની વ્યાખ્યામાં માતા પિતા, પતિ પત્ની, 18 વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમર બાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે. એટલે કે જે માતા પિતા અને પતિ પત્ની તો આવી જાય છે અને 18 વર્ષથી નાના સંતાનો બધા આવી જાય છે. પણ દિવ્યાંગ મિત્રો માટે એક ખાસ છે આમાં કે જે દિવ્યાંગ પુત્ર કે પુત્રીના પિતા અથવા તો માતા જે કોઈ સરકારી નોકરી કરતા હોય તો તેમાં ઉંમરની કોઈ મર્યાદા નથી. કદાચ 18 વર્ષ ઉપર હોય તો તેઓને પણ જે આ એલટીસીનો લાભ છે એ મળવાપાત્ર રહેતો હોય છે. તો જે કોઈ કદાચ દિવ્યાંગ મિત્રો કોઈના વાલી જો ઓલું કરતા હોય અને એલટીસીમાં એનો લાભ હોય અને 18 વર્ષ થઈ ગયો તેમના દિવ્યાંગ પુત્રને પણ એનો જે એલટીસીમાં એનો લાભ લઈ શકે છે. એલટીસીનો લાભ છે એ સમગ્ર નોકરી દરમિયાન 6 વખત લઈ શકાય છે. એટલે કે 10 × 60 દિવસનું જ રજાનું છે એ રોકડ રૂપાંતર મળે છે. અને જે એલટીસીની જે આવક થાય છે એ કરપાત્ર રકમમાં ગણવામાં આવતી નથી. એટલે કે એલટીસીની જે ઇન્કમ તમે જઈ આવો પછી ફરીથી જે તમને રકમ પાછી મળે છે એમાં કોઈ ટેક્સ લાગતો નથી. તો આ જે છે એ એલટીસી વિશે જે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ નોકરીમાં જે ક્યાં એલટીસી લાગુ પડતું હોય ત્યાં આ રીતે એના નિયમો લાગુ પડતા હોય છે. અને બીજું એક દિવ્યાંગ મિત્રો માટે ખાસ એવું છે કે જો કોઈ ગમે તે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય તો ત્યાં દિવ્યાંગ મિત્રો માટે એક અલગથી જે એનો જીઓસો છે ગુજરાત સરકારનો એ મુજબ જો દિવ્યાંગ મિત્ર સરકારી નોકરી કરતા હોય તો ખાસ કરીને તેઓને એક સ્પેશિયલ કેસમાં જો એમને કોઈ પ્રાઇવેટ વાહનમાં જતા હોય તો તે પણ એમને અલાઉ કરવામાં આવતું હોય છે.
આજે આપણા દિવ્યાંગ મિત્રોના જે પરિપત્ર છે એમાં એની જાણ છે, પણ એ મુજબનું એમને બિલ રજૂ કરવું પડે છે. જો બિલ વધારે હોય તો તેમાં પણ રેલવેના જે એસી 3 ટાયરની જે ટિકિટ હોય છે એ મુજબ જ પાસ થશે. આપણે પ્રાઇવેટ વાહન કરીને પણ આપણે એલટીસીમાં જઈ શકાય છે, એ રીતની વાત છે. તો આજે એક એલટીસી વિશે દિવ્યાંગ મિત્રોની જે માહિતી મળી હતી, જે દિવ્યાંગ મિત્રોને પણ કામ આવે, દિવ્યાંગ જે કોઈ કર્મચારીઓ હોય, જો ગવર્મેન્ટ નોકરી કરતા હોય એમને, અથવા તો કોઈ જે ગવર્મેન્ટ કર્મચારીના પુત્ર કે પુત્રી દિવ્યાંગ મિત્રો હોય તો તેમને પણ આ માહિતી કામ આવી શકે. તેમજ બીજા પણ જે સરકારી નોકરી અથવા તો કોઈ પ્રાઇવેટ કંપનીમાં એવી રીતે નોકરી કરતા હોય અને એલટીસી બાબતે ન ખ્યાલ હોય તો તેમના માટે પણ ઉપયોગમાં આવી શકે. તો દિવ્યાંગ મિત્રોને લગતી જે માહિતી હોય અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.